भारत रत्न और भारत के बंधारण के गढ़वैया डॉक्टर भीमराव अंबेडकर की सम्मान सभा का आयोजन आज वडोदरा में भारतीय जनता पार्टी की ओर से करवाया गया। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ होम साइंस के ऑडिटोरियम में भारत रत्न डॉक्टर भीमराव अंबेडकर की सम्मान सभा का आयोजन भारतीय जनता पार्टी वडोदरा महानगर की ओर से करवाया गया, जिसमें मुख्य अतिथि के तौर पर पंचमहाल जिला के भाजपा के महामंत्री कुलदीप सिंह सोलंकी, साथ ही पोरबंदर जिला के भाजपा के प्रभारी प्रदीप भाई खिमाणी और भारतीय जनता पार्टी के शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी मौजूद रहे थे। तो वहीं उनके अलावा डॉक्टर भीमराव अंबेडकर समिति के इंचार्ज धर्मेंद्र पंचाल और साथ ही योगेश परमार के साथ डिप्टी मेयर चिराग बारोट, महामंत्री सत्येन कोलापकर, महामंत्री राकेश सेवक और अन्य कई भारतीय जनता पार्टी के अग्रणी और कार्यकर बड़ी तादाद में वहां पर मौजूद रहे थे। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी, जिसके बाद उपस्थित अग्रणियों का स्वागत किया गया था और फिर युवा सम्मेलन का आयोजन हुआ था, जिसके बाद ये सम्मान सभा आयोजित की गई थी। वडोदरा मुकामे महानगर भारतीय जनता पार्टीना उपक्रमे युवा सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું પ્રદીપ ખીમાણી અને મારી સાથે ગોધરાથી આવેલા કુલદીપસિંહ સોલંકી બંને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે બાબા સાહેબની યાદ ચિરંજીવી રહે એ માટે કેવા પ્રયાસો કર્યા એ અમે યુવાનોને આજે કહેવાના છીએ। સાથે સાથે કોંગ્રેસે બંધારણ સાથે જે ચેડા કર્યા છે, જેની યુવાનોને જાણકારી નથી હોતી, એટલે આજે એમની પણ માહિતી અમે આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધારણમાં જે કાંઈ નાના મોટા ફેરફારો કર્યા છે, દેશ હિતમાં કર્યા છે, એ વાત પણ આજે અમે કહેવા માટે આવ્યા છીએ। ત્યારે આજે હું આ મીડિયાના ચેનલના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રણામ કરું છું, વંદન કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પું છું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ ભારતના બંધારણના ઘડવૈયા છે, એમની 134મી જન્મ જયંતિ હમણાં 14 એપ્રિલ 2025ના રોજ ગઈ। 13 તારીખથી લઈને 25 તારીખ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવેલું છે। 13 તારીખે અમે જેટલી પણ પ્રતિમાઓ શહેરમાં હતી, કુલ 13 પ્રતિમાઓ પૂરા શહેરમાં આવેલી છે, ત્યાં અમે સાફ સફાઈ, સુશોભન અને દીપોત્સવનો કાર્યક્રમ કર્યો સાંજે। બીજા દિવસે સવારે દરેક પ્રતિમા ઉપર પુષ્પાંજલિ, માલ્યાર્પણનો કાર્યક્રમ થયો અને મીઠાઈ વહેંચી। સંકલ્પ ભૂમિ પર પણ અમે એ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો। આજે અહીંયા MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી કમ્યુનિટી સાયન્સમાં ઓડિટોરિયમમાં યુવા સંમેલન એટલે કે યુવાનોને પણ બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ બંને વિષયો લઈને બે પ્રદેશના વક્તા આવેલા છે। એમના માધ્યમથી એમના જીવન પર પણ અને સાથે સાથે સંવિધાન પર પણ વક્તવ્યો થવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અહીં ઉપસ્થિત છે। આ જ ક્રમમાં આગળ 24 તારીખે પ્રબુદ્ધ નાગરિકોનો પણ એક સંમેલન થવાનું છે। આ રીતે બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યા છે। સૌ લોકોને વિનંતી છે કે આપણે આ કાર્યક્રમને જાણીએ, માણીએ અને બાબા સાહેબના જે જીવન સંદેશ છે, सामाजिक समरसता, समानता और सौहार्दता ने આપણે સ્વીકારીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।